સુરતના બે કિસ્સામાં પ્રેમનો કરુણ અંત આવ્યો હોવાનું સામે આવ્યું છે। ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાના ઘરે આવેલી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું અને પરિણીતાએ પ્રેમ લગ્નના 7 મહિનામાં જ આપઘાતનું અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। સાસરિયાના માનસિક ત્રાસ આપઘાતના અંતિમ પગલું ભરી લીધું હોવાથી ખટોદરા પોલીસે હાલમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપઘાતના પહેલા બનાવમાં મૂળ મહારાષ્ટ્ર અને ભટાર વિસ્તારમાં આવેલી ગોકુલનગરમાં પિતાના ઘરે આવેલ 19 વર્ષીય સાક્ષી મનોજ ખોડસે ડેન્ટલ ક્લિનિકમાં નોકરી કરતી હતી। સાક્ષીએ 7 મહિના પહેલા મનોજ સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા। પ્રેમ લગ્ન કર્યા બાદ બંને મનોજના ઘરે ગયા હતા। આ દરમિયાન મનોજના પરિવાર દ્વારા સાક્ષીને અપનાવવામાં આવી ન હતી, તેથી બંને જણા અલગ રહેતા હતા। દરમિયાન મનોજ સાક્ષી કંઈ પણ કહ્યા વગર કોઈ જગ્યાએ જતો રહ્યો હતો। પુત્રીની મોતની ઘટના સાંભળી પરિવારજનો સ્તબ્ધ રહી ગયા હતા। સાક્ષીએ તેના પિતા ઘરે આવી પિતા સાથે મનોજની શોધખોળ કરી હતી, જો કે કોઈ ભાળ મળી ન હતી, જેથી સાક્ષીના પરિવાર દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં મનોજ ગુમ થયાની અરજી પણ આપવામાં આવી હતી। આ દરમિયાન સાક્ષીએ આજે પિતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। પુત્રીના મોતની ઘટના સાંભળી પરિવારજનો સ્તબ્ધ રહી ગયા હતા। ઘટનાની જાણ ખડોદરા પોલીસને કરવા આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સાક્ષીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલમાં સાક્ષીની બહેન દ્વારા સાક્ષીના સાસરિયાવાળા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં પણ મારી બહેનને સાસરિયાવાળાએ અપનાવી ન હતી। મારી બહેનને તેના સાસરિયાવાળા બહુ ત્રાસ આપતા હતા, જેથી માનસિક તણાવમાં આવી સાક્ષીએ આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હતું। પરિવારના આક્ષેપોને પગલે ખટોદરા પોલીસ દ્વારા મૃતક સાક્ષીના સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। जी, आपका नाम? मेरा नाम दीपक खराट है। मैं भटार विस्तार में रहता हूँ। क्या हुआ था? जातिवाद में से हुआ है। लड़की ने ऐसा क्यों किया? लड़की को जातिवाद से गाली देती थी सास, ननद और पति, और तीनों मिलके मारते थे। कब शादी हुई? 7 महीना हो गया। किस तरह की परेशानी हो रही? उसको बोलते तू नीच जात की है, हम मराठा है, इस तरीके से गाली दे के उसको सब मारते थे मिलके। ये कितने बजे ये आत्महत्या की? ये हम उसके घर पे रात को सब सो गए और ऊपर जाके उसने सुसाइड किया। आप क्या चाहते हो? हम न्याय चाहते हैं, उनको कड़ी से कड़ी सज़ा हो, आजीवन, और वो जातिवाद से कोई दूसरा गाली ना दे। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ सूरत।